ગીર સોમનાથના વડામથક વેરાવળમાં શતિમા ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી લોલીપોપના ગણેશજી બનાવવામાં આવ્યા, જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા। સરકાર દ્વારા પીઓપી તથા કેમિકલ યુક્ત મૂર્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ આયોજકો વળ્યા। ત્યારે ગીર સોમનાથ જિલ્લા વડામથક વેરાવળમાં છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે। આ વખતે પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાયા। 3000 જેટલી લોલીપોપ, મુલતાની માટી અને થર્મોકોલ સહિતની ખાદ્ય પદાર્થ તેમજ ડ્રાયફ્રૂટ સાથે ગણેશજી બનાવ્યા, જેમનું વિસર્જન બાદ પણ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક મળી શકશે, કોઈપણ જીવસૃષ્ટિ કે વાતાવરણને નુકસાન ન થાય તે માટે સતીમા ગ્રુપ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાયા છે, જેમાં ડ્રાયફ્રૂટના ગણેશ, બિસ્કિટના ગણેશ, ખારેકના ગણેશ સહિત ચીજવસ્તુ જે ખાદ્યમાં ઉપયોગ આવે તેનાથી ગણેશ બનાવવામાં આવે છે। ત્યારે આ વખતે લોલીપોપના ગણેશજી અદ્ભુત બનાવાયા છે, જે લોકોને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વેરાવળમાં સતીમા ગ્રુપના 40થી વધુ સભ્યો દ્વારા 2001થી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહેલ છે અને છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં બિસ્કિટ, ખારેક, ડ્રાયફ્રૂટ સહિત અનેક ખાદ્ય પદાર્થોથી બનાવવામાં આવે છે। જ્યારે આ વખતે લોલીપોપના ગણેશ બનાવાયા છે। સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી સતીમા ગ્રુપના યુવાનો દ્વારા છેલ્લા 5 દિવસથી ખૂબ જ મહેનતથી આ વર્ષે લોલીપોપના ગણેશજી બનાવવામાં આવ્યા છે। લોલીપોપના ગણેશજી બનાવવા માટે 3000 જેટલી લોલીપોપ તેમજ 3 કિલો કાજુ બદામ સાથે 4 થી 5 ફૂટના સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવેલ છે, જે બનાવવાનો મુખ્ય હેતુ કે વિસર્જન કર્યા બાદ દરિયાઈ જીવસૃષ્ટિને ખોરાક મળી રહે, પાણીથી ખરાબ ન થાય, પર્યાવરણનું પણ જતન થાય તે માટે ખાદ્ય પદાર્થોથી સતીમા ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવી રહ્યા છે। હું ગીર સોમનાથ વેરાવળમાંથી ભાવના સોસાયટીમાં રહું છું। અમારા અહીંયા સતીમા ગ્રુપ તરફથી આ દર વર્ષની જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યો છે। આ વખતે અમારા ગ્રુપના છોકરાઓને વિચાર આવ્યો કે આપણે કંઈક અલગ બનાવીએ, એટલે આની અંદર થર્મોકોલ અને મુલતાની માટી વાપરી અને લોલીપોપનો ગણપતિ બનાવવામાં આવ્યો છે। લોકોની કામગીરી બહુ સરસ છે અને લોકોને એ સંદેશ છે કે અલગ અલગ જાતના ગણપતિ બનાવવામાં આવે છે। ઇકો ફ્રેન્ડલી એ માટે છે કે કુદરતને કે વાતાવરણને કોઈ નુકસાન ન થાય। મારું નામ મનીષ સુરેશભાઈ અને સતીમા યુવા ગ્રુપમાં છેલ્લા 12-13 વર્ષથી સભ્ય તરીકે ફરજ નિભાવું। દર વખતે ગણપતિ અલગ અલગ કરીએ છીએ, જેમાં ક્રમશ માવાના બનાવેલા છે, એક વર્ષ ખજૂર પાકના બનાવેલા છે, એક વખત કાજુ બદામ ડ્રાયફ્રૂટના બનાવેલા છે। એવી રીતના ચાલતું છે। દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી જ ગણપતિ બનાવીએ છીએ, જેથી કરી કોઈ પર્યાવરણને નુકસાન ન કરે। 8 દિવસ સમય લાગ્યો છે, જેમાં થર્મોકોલ, લાકડાની પટ્ટી અને મુલતાની માટીનો ઉપયોગ કરી સ્ટ્રક્ચર તૈયાર કરી અને પછી લોલીપોપ લગાડવામાં આવ્યો છે। આ મૂર્તિની લગભગ બેઠેલા છે એટલે 5 ફૂટ જેવી હાઇટ છે અને પહોળાઈ 3.5-4 ફૂટ જેવી છે અને એની અંદર 3000 નંગ લગાડવામાં આવેલા છે। મારું નામ સતીશ મંજર સિંગા, અમારું સતીમા યુવા ગ્રુપ છે અને ગ્રુપના છોકરાઓને એવો વિચાર આવ્યો કે આ ખેલે આપણે કંઈક નવું કરીએ, તો અમે લોકોએ થર્મોકોલ, મુલતાની માટી અને ચોકલેટના લોલીપોપ લગાડી પ્રતિમાને સજાવી। અમે હર વર્ષે નવું કરતા રહીએ છીએ, બસ પર્યાવરણને ધ્યાનમાં રાખીએ, ખોરાક મળી રહે એ હેતુ અમે આવેલા છીએ। ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો તો પર્યાવરણને ધ્યાનમાં રહે અને અમે લોકો હર વર્ષે નવી થીમ કરીએ છીએ। અમે ગયા વર્ષે કેસબરીના કરી રહ્યા હતા, એની પહેલાં ખજૂર પાકના બનાવ્યા હતા, એની પહેલાં માવાના બનાવ્યા હતા, એની પહેલાં બિસ્કિટના બનાવ્યા હતા। હર વર્ષે અમે નવું કરતા રહીએ છીએ। અમે આશરે લગભગ આ 16 વર્ષથી અમે નવું કરતા રહીએ છીએ।